હેલો. તો આજે આમ તો સોમવાર છે, એક દિવસ લેટ છું, બટ કંઈ નહીં, ઇટ્સ વર્થ ઇટ. કેમ કે શનિ રવિ થોડાક એક્સપેન્સિવ હતા, એટલે મજા આવે એવા હતા. એમ જીવવાના તો જીવી લીધા, અને રેકોર્ડ કરવાનું રહી ગયું, થોડું બિઝી હતો એટલે. સો આ ડોક્યુમેન્ટેશન ચાલુ કર્યું, એના પછીનું આ 5મું કે 6થું વીક છે આઈ ગેસ. બટ જે આઈડિયલ વીક વિચાર્યું હતું કે ભાઈ આવું હોવું જોઈએ, કે જે બી હોય એમ, જે પહેલાં જ વિડીયોમાં વાત કરી હતી 3 આસ્પેક્ટ્સની, યાદ હોય તો મેન્ટલ, ફિઝિકલ ને સોશિયલ. તો એ ત્રણ રીતે જે આમ મનમાં હતું કે આવું કરવું જોઈએ, કે આવું કરશું કેમ, એ કર્યું ફાઇનલી. આમ મજા આવી ગઈ કે ચલો આ વિચાર્યું હતું, આ કરીએ તો સક્સેસફુલી આમ શું કહેવાય કે યુટિલાઇઝ કર્યો કહેવાય વીક એમ. તો 3 આસ્પેક્ટમાં બધા જ ગોલ જે વિચાર્યા હોય એ બધા અચીવ થયા છે, પાર્શિયલી ઓર ફૂલી, આઈ ડોન્ટ નો, બટ થયા છે અને મજા આવી છે. તો એ જ ચેકલિસ્ટ છે. મેન્ટલી જે કીધું હતું કે ભણવાનું જો રેગ્યુલરલી થઈ જાય તો મજા આવી જાય અને સારું એમ, તો એ પણ થઈ ગયું છે. મારે પોસ્ટિંગ ડરમેટમાં ચાલુ થઈ છે, તો ડરમેટનું થોડું ઘણું વાંચ્યું, જે કેસ ઇલેક્ટિવ્સની અંદર જોયા ઓપીડીની અંદર, એનું બી થોડું ઘણું જઈને વાંચ્યું, તો મજા આવી, સમજાઈ ગયું એમ કે ભાઈ હા કેમનું કામ કરે છે બધું, શું હોય. મેડિસિન સબ્જેક્ટ જે છે એ થોડોક સમજવાનો, ઓલ ઓવર સમજવાનો પ્રયાસ કર્યો કે ભાઈ કેમનું થાય, કેમનું વાંચીશ, કે શું સારું રહેશે, કયો સોર્સ ચૂઝ કરું ને એ બધું. તો એ પણ થોડું ઘણું કર્યું. ને ફિઝિકલ આસ્પેક્ટ ભાઈ આમ ફેસિનેટિંગ છે મસ્ત. ખબર કે કેમનું, જીમ 3 કે 4 મહિના આવી ગેસ બંધ હતું. મેં થયું કે ભાઈ આજે તો કરી નાખીએ જીમ, એમ હવે તો ચાલુ કરવાનું જ છે. તો જીમમાં ગયો ફૂલ જોશમાં, ભાઈ આમ આ તો તોડી જ નાખીએ, ફોડી જ નાખીએ. ને પહેલા દિવસે જઈને થોડું વોર્મઅપ સારું એવું કર્યું, ચેસ્ટ મારી. 3-4 દિવસ સુધી સરસ મજાનો દુખાવો છે થયો. ધેન બીજા દિવસે બેક પણ મારી, ઇટ મીન્સ બેકની એક્સરસાઇઝ કરી. ને ધેન આ વીકની અંદર 2 રન્સ પણ પૂરી કરી. એમાંથી એક તો મેં વિસનગર કમ્પ્લીટ કરી, જ્યારે બીજી લાગતું નહોતું કે થઈ જશે, કારણ કે ભવ્ય છે મારો બેસ્ટ ફ્રેન્ડ, એ આવવાનો હતો. ને પછી વાતમાં નક્કી કર્યું કે આ ભેગા રન પર જઈશું, એમ ટ્રાય તો કરીએ. ધેન બસ અમે બંને આમ ડિસ્કસ કરતા હતા કે જઈશું, પણ મને હતું કે નહીં જ જવાય, કારણ કે અમારી વાત જ પૂરી નથી થતી. સો એ બધું 15મી ઓગસ્ટે 15 કિલોમીટર રન કરવું છે. એમ થશે નહીં થાય ખબર નહીં, બસ ખાલી કહી દીધું કરશું એમ. ધેન અમે તો 2 જ જવાના હતા, પણ બીજા 3 જણ એમને જોઈન કરી લીધું. પ્લાન સક્સેસ થઈ ગયો, મજા આવી. ચાલુ વરસાદે રન કર્યું છે, અમદાવાદના એકદમ મસ્ત એરિયામાં રન કર્યું, જલસો પડી ગયો. તો બહુ મેમોરેબલ એક્સપિરિયન્સ હતો ભાઈ એ રનનો, બહુ આઇકોનિક, એમ મજા જ આવી ગઈ. તો એ 2 રન પણ પૂરી થઈ ગઈ બહુ સારી રીતે. ને સોશિયલ આસ્પેક્ટની વાત કરીએ તો 2 રીતનું સોશિયલી, એમ કે ભાઈ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો ફેમિલી જોડે, ફ્રેન્ડ્સ જોડે, એ પણ સોશિયલ આસ્પેક્ટની અંદર આવે. ને બીજું મેં કીધું કે મને બુક્સ વાંચવાનો ઇન્ટરેસ્ટ છે, બુક વાંચવી ગમે છે. તો મેં એક બુક વાંચવાની ચાલુ કરી, ને એમાં ખાસું એવું પતાવ્યું પણ છે. તો એ બુક વાંચવાનું પણ સારું એવું પત્યું. એ બુક છે આઈ કેમ અપોન લાઇટ હાઉસ, શાંતનુ નાયડુ એ લખી છે. તો આ બુક મેં કેમ ચૂઝ કરી, તો એનું બી એક રીઝન છે કે રતન ટાટા મારા માટે એક શું કહેવાય આઈડિયલ પર્સનાલિટી છે. કે ભાઈ એમનું ડિસિઝન મેકિંગ, એમની ઓનેસ્ટી, એમની કાઇન્ડનેસ, એ બધું મને ટચ કરી જાય. એક અલગ પર્સપેક્ટિવ રતન ટાટા માટેનો એડ કરવા માટે મેં આ બુક વાંચી છે. હાલ મોસ્ટલી કેટલા 76 પેજ છે, ત્યાં સુધી તો પહોંચી ગયો છું. પતી છે. નવા પ્રસંગો ઘણા જાણવા મળે, એમની પર્સનાલિટી જોવા મળી. એ આવનારા વિડીયોમાં થોડુંક શેર કરીશ, બહુ મજા આવશે. અને બાકી ફ્રાઈડે, સેટરડે, સન્ડે મારી જોડે ભવ્ય હતો. અમે બહુ જ વાતો કરી, બહુ જ મજા આવી. ને ખરેખર કહું તો એવું હતું કે કંઈક આમ ભેગા કેમેરા ઉપર આવીશું, પણ ઓનેસ્ટલી 3 દિવસ ભેગા સ્પેન્ડ કર્યા, પણ 2 દિવસ પણ એક પણ ફોટો પાડ્યો નથી. આમ કહેવાય ને કે બહુ આમ વિચાર્યું કે ભાઈ એવું કહે છે કે બેસ્ટ ફ્રેન્ડ જોડે ફોટો હોય જ નહીં એમ. તો બસ એવું જ થયું. ખબર નહીં અમે ભેગા હતા, પણ એક ફોટો નથી પાડ્યો ભાઈ, એક ફોટો નહીં. એવો તો કન્ટેન્ટ શૂટ કરશું ભેગા, પણ ના, વાતો જ પૂરી થાય નહીં. વાતો જ પૂરી, કોઈ મગજમાં બી ના આવે કે ફોન કાઢીને ફોટો પાડી લઈએ, ના. તો એ છેલ્લે જ્યારે હું એને ડ્રોપ કરવા ગયો, સી ઓફ કરવા, ત્યારે મેં ફાઇનલી એક ફોટો પાડ્યો, જે આ છે. એવી ખબર નહીં ઉતાવળમાં પાડી લીધો. ને બસ એક મેમરી કે આવ્યો હતો ને આપણે મસ્ત ટાઈમ સ્પેન્ડ કર્યો. તો ફાઇનલી બહુ ટાઈમ પછી આવું એક પરફેક્ટ વીક છે ગયું છે. ને આ હવેનું જે વીક આજે સ્ટાર્ટ થાય છે, એ પણ ટ્રાય કરીશ કે આવું જ પરફેક્ટ જાય. થોડું વધારે નવું શીખવું. પ્લસ આમ જોવા જઈએ તો
દરેક આસ્પેક્ટમાંથી જે અમુક મુદ્દા કાઢીને મારે તમને કહેવા હતા, પણ ટાઈમની અછત છે એટલે નહીં. પણ નેક્સ્ટ વીકથી શ્યોર જે નવું શીખ્યો હોઈશ કે બુકમાંથી કોઈ ઇન્સિડન્ટ મળી જાય એ શેર કરીશ, જે મને ટચ કર્યા હોય. અમુક લાઇન્સ જે આમ નજરમાં આવ્યો અને થયું કે આ લગાડવા જેવી છે, કે ભાઈ અડી ગઈ છે, કે કામ લાગે છે, તે પણ હવે શેર કરીશ. ને વીક એન્જોય કર્યું છે ભાઈ, કામ બી કર્યું છે, બહુ મજા આવી છે. બસ આ જ છે. બાકી મળી આવતા વીક. બાય, ટેક કેર.